જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એવી 4 વસ્તુની વાત કરવાના છે જે કોઈ પાસેથી મફતમાં મળે તો પણ ના લેવી જોઈએ। મિત્રો, પડોશીઓ સાથે વાટકી વ્યવહાર હોય તે સામાન્ય વાત છે। વાટકી વ્યવહારમાં લોકો એકબીજા પાસેથી એવી વસ્તુઓ પણ લેતા હોય છે જેની અચાનક જરૂર પડે છે। જોકે રોજની જરૂરિયાતની કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને ક્યારેય વાટકી વ્યવહારમાં લેવી જોઈએ નહીં, એટલે કે બીજા પાસેથી મફતમાં આ વસ્તુઓ લાવવી નહીં। જો તમે આ વસ્તુઓ મફતમાં લાવો છો તો તે તમારી બરબાદીનું કારણ બની શકે છે। જ્યોતિષશાસ્ત્રમાં એવા ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે જેને અપનાવીને તમે જીવનની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો। જ્યોતિષશાસ્ત્ર અનુસાર રોજના ઉપયોગમાં આવતી એવી ઘણી વસ્તુઓ છે જેને મફતમાં ક્યારેય લેવી જોઈએ નહીં। આ વસ્તુઓનું દાન પણ સ્વીકારવું જોઈએ નહીં। આમાંથી ઘણી વસ્તુઓ એવી છે જે લોકો એકબીજા સાથે શેર કરતા હોય છે, પરંતુ હકીકતમાં મફતમાં આ વસ્તુઓ લેવી નકારાત્મકતાને આમંત્રણ આપે છે। આ વસ્તુઓ મફતમાં લેવાથી જિંદગી બરબાદ પણ થઈ શકે છે। નંબર 1, દહીં। વાસ્તુશાસ્ત્ર અનુસાર દહીં એવી વસ્તુ છે જે હંમેશા પૈસા દઈને જ ખરીદવી જોઈએ। મફતમાં કોઈ પાસેથી દહીં લેવું અશુભ ગણાય છે। જો તમે કોઈ પાસેથી વારંવાર દહીં લો છો તો તેનાથી ઘરની બરબાદી શરૂ થઈ જાય છે। નંબર 2, કાળા તલ। વાસ્તુશાસ્ત્ર અનુસાર કાળા તલ પણ કોઈ પાસેથી મફત લેવા નહીં। આ વસ્તુનું દાન મળે તો પણ સ્વીકારવું નહીં। કાળા તલનો સંબંધ રાહુ, કેતુ અને શનિ ગ્રહ સાથે છે। જો તમે કાળા તલ કોઈ પાસેથી મફતમાં લો છો તો તેનાથી તમારી બરબાદી શરૂ થઈ જાય છે। નંબર 3, મીઠું। મીઠું પણ એવી વસ્તુ છે જેને કોઈ પાસેથી મફતમાં લેવું જોઈએ નહીં। જો ઘરમાં અચાનક મીઠું પૂરું થઈ જાય તો કોઈ પાસેથી માગવાને બદલે મીઠા વગર ચલાવી લેવાનું રાખો। મફતમાં મીઠું ઘરે લાવવાથી શનિદેવ નારાજ થાય છે અને વ્યક્તિ પર કરજ વધવા લાગે છે। નંબર 4, રૂમાલ। ઘણા લોકોને આદત હોય છે કે તે બીજાનો રૂમાલ રાખી લેતા હોય છે, પરંતુ આવું કરવું તમારી બરબાદીનું કારણ બની શકે છે। રૂમાલ એવી વસ્તુ છે જે કોઈની પાસેથી લેવી જોઈએ નહીં, તેનાથી ઘરમાં કલેશ વધે છે। તો મિત્રો, આ હતી એવી 4 વસ્તુઓ જે ક્યારેય પણ બીજા પાસેથી દાનમાં કે મફતમાં મળે તો પણ નહીં લેવી। જો આ વસ્તુઓ કોઈ પાસેથી મફતમાં લેવામાં આવે તો ઘરમાંથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ છીનવાઈ જાય છે। તો મિત્રો, આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ।